નમસ્કાર ખેડૂત મિત્રો, નમસ્કાર સાથી મિત્રો. આપણે આજે એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર એવા માધવજીભાઈને ત્યાં ભાંભણ ગામ મુકામે આવ્યા છીએ. જેઓએ આપણી એગ્રોસ્ટાર કંપનીની જે જેનિથ કરીને દવા આવે છે તે દવાનો છંટકાવ કરેલો છે. જેનિથ દવાનો છંટકાવ કર્યા પછી તે દવાના રિઝલ્ટ કેવા મળ્યા છે, પરિણામ કેવા મળ્યા છે, ટૂંકમાં એ જાણવા માટે આપણે આજે આ કપાસના ફિલ્ડની અંદર જેનિથ દવાનો જે ખેડૂત મિત્રએ ઉપયોગ કરેલી છે એમના મુખેથી આપણે સાંભળીશું કે આ જેનિથ દવાના રિઝલ્ટ કેવા છે. બરાબર, તો આપનું નામ જણાવશો દાદા? મારું નામ માધવજીભાઈ મૂળજીભાઈ ઇટાલિયા. માધવજીભાઈ મૂળજીભાઈ ઇટાલિયા, ગામ ભાંભણ. આ એગ્રોસ્ટાર કંપનીનું જેનિથ જે દવા છે, બરાબર, રિઝલ્ટ મોલો અને ગળોમાં સારું કામ છે. બરાબર, થોડુંક ગ્રીનરીમાં સારું છે. બરોબર છે. તો આ દવા વાપરવા મારો આગ્રહ છે ખેડૂત. બરાબર. આ કાકા તમે દવાનો છંટકાવ કર્યો એ પહેલા કપાસની અંદર ગળાનો પ્રશ્ન કેવો હતો? ગળો થોડો ચમકાવા માંડ્યો હતો. બરાબર, થોડી મચ્છી મોલો બરાબર છે, દેખાવા માંડી. બરાબર છે. તો આ દવાનો છંટકાવ કર્યો તે પહેલા તમને જણાવ્યું એ પ્રમાણે કે આ કપાસ છે એ ચમકતો હોય એટલે કે માનું કે ગળાનો પ્રશ્ન હોય છે. નીતરતો ગળો હોય તો પણ આ દવાના બેસ્ટ રિઝલ્ટ છે. દવાનું નામ છે જેનિથ. બરાબર, જે દવા છંટકાવ કરે જેનિથ એનો પાક સુરક્ષિત રહે છે એવું કહી શકાય. બરાબર, તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આ જે જેનિથ દવાનો છંટકાવ કર્યા પછી કપાસની અંદર કેવી લીલોતરી એવી છે. બરાબર, અને બિલકુલ ગળાનો પ્રશ્ન પણ અત્યારે માધવજીભાઈના ખેતરની અંદર નહિવત પ્રમાણમાં છે. તો માધવજીભાઈ, તો તમારું શું બીજા ખેડૂત મિત્રો આ જેનિથ દવાનો છંટકાવ કરી શકે એની ભલામણ તમે કરી શકો ખરા? ના, કરવા જેવી છે આ દવા. બરાબર છે. તમારો મોબાઈલ નંબર શું એકવાર જણાવશો? મારો મોબાઈલ નંબર 9824433005. બરાબર છે. તો સૌ પ્રથમ જણાવું એ પ્રમાણે ખેડૂત મિત્રો, અત્યારે જો અમે રૂબરૂ આ ફિલ્ડની મુલાકાતે આવેલા છીએ. જે જણાવું એ પ્રમાણે અઠવાડિયા પહેલાં આ કપાસની અંદર ગળાનો પ્રશ્ન રહેલો હતો. બરાબર, આજે એગ્રોસ્ટાર કંપનીનું જે જેનિથ કરીને દવા આવે છે, બરાબર, પંપમાં 40 ml નાખીને છંટકાવ કરવાનો હોય છે. દવાનો છંટકાવ કર્યા પછી એક્સિલન્ટ દવાના રિઝલ્ટ માધવજીભાઈને મળ્યા છે. બરાબર, તો આટલું કહીને તમને વિરમું છું. જય જવાન, જય કિસાન.